નમસ્કાર દોસ્તો. ભારતીય શેર બજારના બેઝિક સામાન્ય જ્ઞાનનો આ બીજો વિડીયો છે, જેમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર આપણે શીખવાનો પ્રયાસ કરીશું કે ભારતીય શેર બજારમાં કામ કેવી રીતે થાય છે, કઈ કઈ સંસ્થાઓ ઇન્વોલ્વ છે આની અંદર, અને કઈ કઈ ટર્મ્સ ઉપર કામ થાય છે, એવા અમુક ટર્મ્સને લગતા શબ્દો છે, એની શું વ્યાખ્યા થાય છે. સિમ્પલ અને સરળ ભાષા, આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો આપણે પ્રયાસ કરીશું. મિત્રો, આપણો આ ઇનિશિયેટિવ જો તમને ગમતો હોય તો બસ મારી એટલી રિક્વેસ્ટ છે કે આપણી ચેનલ ધ સીપીઆર ટ્રેડર ને તમે સબસ્ક્રાઇબ કરો અને દરેક વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને જે કંઈ પણ સારું લાગે કોમેન્ટ કરી શકો. તો ભારતીય શેર બજારમાં કામ કેવી રીતે થાય છે એને એક સિમ્પલ અને સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે બધા જાણીએ છીએ, જે આપણા ઘરે જે શાકભાજી આવે છે, બરાબર, તો એ એક પ્રોસેસ થઈને આવે છે. આપણે જ્યારે ઘરે આપણા રસોડાની અંદર જ્યારે કોઈ પણ શાકભાજી બને છે, તો એ શાકભાજી તમારી પાસે પહોંચ્યું છે એ પહેલા એ કેટલાય જગ્યાએથી પસાર થઈને આવ્યું છે, લાસ્ટમાં તમારી પાસે પહોંચ્યું છે. હવે તમે કહેશો કે આ ઉદાહરણ શાકભાજી માર્કેટ અને શેર બજાર માર્કેટને કેવી રીતે લાગતું વળગતું છે, તો એ તમને થોડુંક આગળ આઈડિયા આવી જશે. પણ પહેલા આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ કે કોઈ ખેડૂત છે, એ ખેડૂતને પોતાના ટમાટર વેચવા છે, તો એ શું કરશે કે એક માર્કેટમાં જશે, જેને આપણે શાકભાજી માર્કેટ કહીએ છીએ, હોલસેલ માર્કેટ કહીએ છીએ. અને ગુજરાત ગવર્મેન્ટનું જે એપીએમસી એક્ટ છે એ પ્રમાણે પણ એક એની અલગ એપીએમસી માર્કેટની અંદર વ્યવસ્થા હોય છે કે જ્યાં ખેડૂતો પોતાની જે કંઈ પણ પેદાવાર છે એ આરામથી ત્યાં જઈ અને વેચી શકે. પૂરા એક્ઝામ્પલને સમજવાની કોશિશ કરજો કે કોઈ ખેડૂત પોતાના માલને જ્યારે કોઈ માર્કેટમાં વેચવા જાય છે, તો એ માર્કેટની અંદર બ્રોકર હોય છે, જેને આપણે સાદી ભાષામાં દલાલ કહીએ છીએ, જે કમિશન એજન્ટ હોય છે, જે કમિશન ઉપર ખેડૂતનો માલ એ વેપારીને વેચી આપે છે. એનો મતલબ કે એ બ્રોકર પાસે ઓલરેડી કોઈ વેપારી છે કે જેને ટમેટા જોઈ છે, અને એ વેપારી પણ માર્કેટની અંદર આવતો હોય છે. તો હવે પૂરા ટ્રાન્ઝેક્શનને આપણે સમજવાની કોશિશ કરીશું આપણે કે અહીંયા ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે. કોઈ ખેડૂત પોતાનો માલ કે ટમેટા, અહીંયા આપણે ઉદાહરણ તરીકે ટમેટા લઈએ છીએ. ટમેટા જ્યારે કોઈ શાકભાજી માર્કેટમાં વેચવા જાય છે, ત્યારે સૌથી પહેલા શું કરશે, તે એક બ્રોકરને ફાઇન્ડ કરશે, એટલે કે ત્યાં બેઠેલો કોઈ દલાલ છે, એ દલાલને ગોતશે, અને એ ટમાટર આ દલાલને ખેડૂત વેચવા આપી દેશે. હવે દલાલ છે ઈ ઓલરેડી માર્કેટની અંદર બેઠો છે, એટલે એને ખબર છે કે કયા માણસને, કયા વેપારીને આ ટમાટરની જરૂર છે, એટલે એ ટમાટર વેપારીને આપી. એટલે આ તો ખેડૂત પાસેથી માલ બ્રોકર પાસે ગયો, બ્રોકર પાસેથી માલ ઓલરેડી ક્યાં જતો રહ્યો, વેપારી જોડે જતો રહ્યો. એટલે આખે આખું જે ટ્રાન્ઝેક્શન છે, જે ટમાટર છે, એ કેવી રીતે વેપારી પાસે પહોંચી ગયા અને વેપારી પાસેથી આપણા ઘર સુધી પહોંચતું હોય છે. તો આવી રીતે કામ થાય છે. અને સેમ એ વેપારી છે, કેશ જે કંઈ પણ પૈસા છે, જે માલ લઈ ગયો છે, એના પૈસા છે એ બ્રોકર લઈ લે છે, અને બ્રોકર પોતાનું કમિશન કાપી અને એ પૈસા છે એ ખેડૂતને આપી દે છે. તો અહીંયા જે બ્રોકર છે ને, એ એક ટ્રસ્ટ બિલ્ડઅપ નું કામ કરે છે. ટ્રસ્ટ બિલ્ડઅપ એટલે કે વિશ્વાસ ઉભો કરે છે કે ભાઈ તું મને માલ તારો આપી દે, તને તારો માલ હું વેચી દઈશ અને તને પૈસા પણ મળી જશે. તો એક આ વેજીટેબલ માર્કેટનો તમને કોન્સેપ્ટ દેવાનો મિનિંગ એટલો જ હતો કે જેથી કરી તમે આ ટ્રાન્ઝેક્શનને સમજી શકો કે ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે. તો ફરીથી એક વખત સમજ કરી લઈએ આપણે કે કોઈ ફાર્મર છે, કોઈ ખેડૂત છે, પોતાના ટમાટરને વેચવા માંગે છે, તો સૌથી પહેલા ક્યાં જશે, વેજીટેબલ માર્કેટમાં જશે. અને માર્કેટની અંદર એમને પહેલું કોણ મળશે, તો કે બ્રોકર મળશે. અને બ્રોકર એ આ ટમાટરને વેચી આપશે, કોને, એના વેપારીને. અને વેપારી પાસેથી એ ટમાટરના પૈસા લઈ અને પોતાનું કમિશન કાઢી લે છે. કમિશન કાઢી અને બાકીના જે પૈસા છે એ ખેડૂતને આપી દે છે. તો આવી જ રીતે આપણે શેર બજારને સમજવાની કોશિશ કરીએ. સેમ વે, દાખલા તરીકે કોઈ બાયર છે, ટાટા મોટરનો શેર પરચેસ કરવો છે, તો હવે કેવી રીતે ખરીદી છે? ડાયરેક્ટ કોઈ બાયર છે એ ટાટા મોટર પાસે જશે કે ભાઈ મારે તમારામાં હિસ્સેદારી લેવી છે, ભાગીદારી લેવી છે, તમારા મને 50 શેર આપી દો. આવું તો થશે નહીં. એક સિસ્ટમ છે કે બાયર છે એ સૌથી પહેલા પોતાના બ્રોકરને ઓર્ડર આપશે
અને જે કઈ પણ બ્રોકરની અંદર ડીમેટ એકાઉન્ટ હશે એ ડીમેટ એકાઉન્ટમાં એ પોતાના બાઇંગનો ઓર્ડર આપશે કે ભાઈ મારે ટાટા મોટરનો 50 શેર મારે ખરીદવા છે. એટલે સૌથી પહેલું કામ શું થશે? બાયર છે એ પોતાના ડીમેટ એકાઉન્ટ થ્રુ બ્રોકરને કહેશે કે તું મારા વતી ટાટા સ્ટીલના 50 શેર પરચેસ કરી લે. તો હવે બ્રોકર શું કરશે? એને જે ઓર્ડર આ મોકલ્યો છે 50 શેરનો, એ ઓર્ડર ક્યાં મોકલી દેશે? એક્સચેન્જમાં મોકલી દેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જનું આપણે અહીંયા ઉદાહરણ લઈ લઈએ. તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ કામ કરી શકો. તો એ બ્રોકર છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જને ઓર્ડર ટ્રાન્સફર કરી દેશે. હવે એ જ વખતે શું થશે કે કોઈ સેલર છે પોતાના 50 શેર વેચવા માટે તૈયાર થયો છે અને એ સેલરે પોતાની પાસે રહેલા 50 શેર વેચવા માંગે છે. આ સેલર પણ એ પોતાના બ્રોકરને કહેશે કે ભાઈ મારી પાસે ટાટા મોટરના 50 શેર પડ્યા છે, એ તું વેચી દે. આ બ્રોકર છે એનો જે સેલ ઓર્ડર છે એક્સચેન્જને ટ્રાન્સફર કરી દેશે અને એક્સચેન્જ શું કરશે? આ બંનેના બાય અને સેલના બંને ઓર્ડરને મેચ કરી ટ્રાન્ઝેક્શનને ક્લોઝ કરી દેશે. એટલે શું થશે? આના અકાઉન્ટમાંથી 50 શેર છે એ માઇનસ થઈ જશે અને આના અકાઉન્ટમાં 50 શેર પ્લસ થઈ જશે. આ જે સેલર જે ઉભો છે એના બ્રોકરની એપ્લિકેશનમાંથી 50 શેર નીકળી જશે અને એ 50 શેર આ બાયર જે છે એના બ્રોકરના અકાઉન્ટમાં આવી જશે. એટલે બાયર છે એ પોતાના ડીમેટ એકાઉન્ટમાં 50 શેર આવી ગયા છે એ જોઈ શકશે. તો સેમ વસ્તુ જેવી રીતે શાકભાજી માર્કેટમાં પણ બ્રોકર હોય છે એવી જ રીતે અહીંયા પણ સ્ટોક માર્કેટની અંદર પણ બ્રોકર હોય જ છે. બધા પાસે પોતપોતાના બ્રોકર હોય છે અને એને જે કંઈ પણ સ્ટોક વેચવો છે કે એફએનઓમાં કામ કરતા હોય છે, ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, તો એ દરેક જે ઓર્ડર પંચ કરે છે એ પોતાને બ્રોકરને કહે છે અને બ્રોકર જે આગળ એક્સચેન્જને મોકલી આપે છે. અને એક્સચેન્જ છે એ તમારે જે ભાવ ઉપર કોઈ, માનો કે તમારે ટાટા મોટર છે 100 રૂપિયા ખરીદવો છે, બરાબર, 100 રૂપિયા તમારે ખરીદવો છે, તો સામે કોઈ સેલર છે એ 100 રૂપિયા વેચવા તૈયાર થાય તો જ ડીલ ક્લોઝ થશે ને, નહીતર થશે નહીં. તો એવી જ રીતે તમારે આની અંદર સમજવાનો પ્રયત્ન કરો કે એક બાયર છે એ 100 રૂપિયે ટાટા મોટરનો શેર ખરીદવા માંગે છે અને સેમ એક સેલર છે એ 100 રૂપિયે વેચવા માંગે છે. તો એક્સચેન્જ છે એ સેલર અને બાયર બંનેના ઓર્ડરને મેચ કરી સેલરના અકાઉન્ટમાંથી 50 શેર માઇનસ કરશે, બરાબર, અને અહીંયા બાયરના અકાઉન્ટમાં 50 શેર પ્લસ કરશે. એટલે શું થઈ ગયું? 50 શેર ક્યારે થશે કે બાયરના અકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જશે 100 રૂપિયા લેખે અને અહીંયા 100 રૂપિયા લેખે સેલરને પૈસા મળી જશે. તો આવી રીતે ટ્રાન્ઝેક્શન થાય છે એક્સચેન્જમાં. તો આગળ વધીએ. આપણી પાસે ઇન્ડિયામાં અત્યારે કેટલા બ્રોકર અવેલેબલ છે, કેટલી બ્રોકિંગ કંપનીઓ અવેલેબલ છે? તો મિત્રો તમારી સામે લિસ્ટ આવી ગયું છે. આટલી કંપનીઓ અત્યારે, આનાથી વધારે પણ હોઈ શકે છે, પણ જે મેજરલી જે પ્રચલિત છે એ આટલી કંપનીઓ અત્યારે તમારી સામે તમે જોઈ શકો છો. તો મેં અહીંયા અપસ્ટોકની અંદર બ્લેક બોક્સમાં અપસ્ટોક લખ્યું છે. એનું રીઝન છે કે અપસ્ટોક્સ છે એ મારું સૌથી ફેવરિટ બ્રોકર છે. રીઝન તમને કહું, મેં ઘણા બધા બ્રોકર યુઝ કર્યા છે. એન્જલ વન પણ યુઝ કર્યું છે, જીરોદા પણ યુઝ કર્યું છે અને 5 પૈસા પણ યુઝ કર્યું છે, ગ્રો પણ યુઝ કર્યું છે અને અપસ્ટોક પણ યુઝ કર્યું છે. તો આ 5 બ્રોકર મેં યુઝ ઓલરેડી કરી ચૂક્યો છું. પણ એમાં સૌથી વધારે જો કોઈ મને સારું લાગ્યું હોય તો અપસ્ટોક લાગ્યું છે. એનું રીઝન છે કે બીજા બધા બ્રોકરમાં શું છે કે ડીમેટ એકાઉન્ટ શું કરવા ખોલાવતા હોય કે જે આપણને સારો ચાર્ટ પ્રોવાઈડ કરે, સારી સર્વિસ પ્રોવાઈડ કરે, બરાબર ને? તો હવે તકલીફ શું થાય છે કે બીજા બધા બ્રોકરમાં ક્યારેક ક્યારેક છે ને લેગ આવી જાય છે, લેગિંગ પ્રાઇસ આવી જાય છે. એટલે એકચ્યુઅલી શું છે કે કોઈ બ્રેકઆઉટ આવતું હોય, બ્રેકઆઉટને આ બધી ખબર ના પડે તો ચિંતા ના કરતા, આગળ એ પણ તમને આવી જશે આપણે આ સિરીઝમાં. તો અપસ્ટોક્સમાં શું છે કે આ બધી સર્વિસ સારી છે. એનું ચાર્ટ્સની જે ક્લિયરિટી છે, ટૂલ્સ છે, એ બધી વસ્તુ સારી છે. અને જો તમે અપસ્ટોક્સમાં અકાઉન્ટ ખોલાવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક પણ મળી જશે અને ત્યાંથી તમે અપસ્ટોક ખોલાવી શકો છો. તમે અકાઉન્ટ અપસ્ટોક્સમાં ખોલાવી શકો છો. હવે કોઈ તમારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું હોય તો અત્યારે તો શું છે કે 5 મિનિટની અંદર તમારું અકાઉન્ટ ઓનલાઈન ઓપન થઈ જાય છે કોઈ પણ બ્રોકરમાં, બરાબર. તમારી ચોઈસ પ્રમાણે જે કંઈ પણ તમે બ્રોકર કંપની ચૂઝ કરો છો એમાં તમે અકાઉન્ટ ખોલાવી શકો છો. અપસ્ટોક તો શું છે કે મારું ફેવરિટ છે અને સારું છે, એટલા માટે મેં તમને સજેસ્ટ કર્યું છે. બાકી તમારી ચોઈસ છે કે તમારે શેમાં અકાઉન્ટ ખોલાવો. તો બેઝિકલી શું છે કે અમુક ડોક્યુમેન્ટ લાગતા હોય છે અને બહુ ડોક્યુમેન્ટમાં પણ કંઈ ખાસ નથી. તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, ઇન્કમ ટેક્સ રિટર્ન હોય તો બી ચાલે, સેલેરી સ્લીપ આવતી હોય, તમે જો જોબ કરતા હોય
અને એની અંદર તમારી સેલરી સ્લીપ હોય. સેલરી સ્લીપ ક્યારે આવે કે તમારા અકાઉન્ટમાં સેલરી પડતી હોય મંથ વાઇઝ એમ, તો તમને કંપની તરફથી એક સેલરી સ્લીપ પણ ઇસ્યુ થતી હોય છે. તો 4-5 ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટથી તમે તમારું ડીમેટ એકાઉન્ટ કોઈ પણ સ્ટોક બ્રોકિંગ જે કંપની છે એની સાથે તમે ખોલાવી શકો છો. મેજરલી શું છે કે એફએનઓ માં તમે જ્યારે ટ્રેડ કરતા હોય ને ત્યારે તમારે મેજરલી તમારા ઇન્કમનું એક સોર્સ આપવો પડે છે. બરાબર, એમાં તમે બેંક સ્ટેટમેન્ટ પણ આપી શકો, ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઇલ કરી શકો અંદર, અને સેલરી સ્લીપ પણ તમે આપી શકો છો. બાકી તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ થી તમારું અકાઉન્ટ તો ઓપન થઈ જશે, અને ઇક્વિટીમાં તમે કામ પણ કરી શકશો. કોઈ પણ કંપનીના શેર તમે લઈ પણ શકશો અને ખરીદી પણ શકશો. બરાબર, તો આ વાત થઈ ગઈ આપણે ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ઓપન કરવી. હવે ડીમેટમાં કરવાનું શું, તો એની અંદર આપણે ટ્રેડિંગ પણ કરી શકીએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ. બરાબર, આપણા ડીમેટ એકાઉન્ટ થ્રુ. તો વાત કરી લઈએ ટ્રેડિંગ કેવી રીતે થાય છે અને ટ્રેડિંગ શું છે પહેલા તો, અને ટ્રેડિંગના પ્રકાર કેટલા છે. તો સૌથી પહેલા ટ્રેડિંગના પ્રકાર છે 3. એક તો છે સ્કેલ્પિંગ ટ્રેડિંગ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ, અને ત્રીજું છે સ્વિંગ ટ્રેડિંગ. વન બાય વન આપણે સમજી લઈએ. તો સ્કેલ્પિંગ એટલે શું છે? ફટાફટ માર્કેટમાં એન્ટર થાવ અને જલ્દી બહાર નીકળી જાવ. બરાબર, સ્કેલ્પિંગ બહુ સ્પીડની ગેમ છે. એટલા માટે શું છે કે જે સ્કેલ્પર છે ને એ 30-40 પોઈન્ટ લઈને ફટ દેતા બહાર નીકળી જાય છે. શેમાં? હું ઓપ્શનની વાત કરું છું. અને સ્ટોકમાં પણ એવું છે કે 1-2% પ્રોફિટ મળે એટલે ફટ દેતા બહાર નીકળી જાય છે. આનું નામ સ્કેલ્પિંગ છે. બરાબર, એમાં શું છે કે એનો ટાર્ગેટ ને સ્ટોપ લોસ બંને સેમ હોય છે. બધી વખતે મોસ્ટ ઓફ ટાઈમ એવું હોય છે કે બંનેનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંને સેમ હોય છે. એટલે સ્કેલ્પિંગની ગેમ કેવી છે? ફટાફટ વાળી છે, સ્પીડ વાળી ગેમ છે. બરાબર, અને ઇન્ટ્રાડેમાં શું છે કે તમે એક દિવસ દરમિયાન તમે 1-2 ઓર્ડર પંચ કરો છો અને એની અંદર તમે રાહ જુઓ છો તમારા ટ્રેડિંગની. ઇન્ટ્રાડે તમે સ્ટોકમાં પણ કરી શકો. બરાબર, અને સ્કેલ્પિંગ છે ને મિત્રો, સ્કેલ્પિંગ સ્ટોકમાં બહુ ઓછું થાય છે. એટલે ઓછું એટલે કે નહિવત થાય છે. બરાબર, એમાં સમજો કે થતું જ નથી, પણ કદાચ કોઈ કરતા હોય તો વાત અલગ છે. સ્કેલ્પિંગ છે ને હંમેશા ઓપ્શનમાં થાય છે. હંમેશા ઓપ્શનમાં થાય છે, કારણ કે એની અંદર એક સ્પીડમાં મુવમેન્ટ આવે. એટલા માટે શું છે, સ્કેલ્પરનો સૌથી પસંદીદા જો કોઈ સેગમેન્ટ હોય ને તો એ ઓપ્શન છે. બરોબર, એફ એટલે ફ્યુચર, એન ઓ એટલે ઓપ્શન. અને ઇન્ટ્રાડે છે એ તમે સ્ટોક્સમાં પણ કરી શકો. બરોબર, અને ઓપ્શનમાં પણ કરી શકો અને ફ્યુચરમાં પણ કરી શકો. ત્રણેયમાં તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકો છો. સ્વિંગ એટલે શું? સ્કેલ્પિંગ અને ઇન્ટ્રાડે છે ને એ સેમ ડે માટે છે. બરોબર, એ તમારે સાંજે જયારે 3:30 વાગે માર્કેટ ક્લોઝ થાય ને એ પહેલા તમારી પોઝિશન ક્લોઝ થઈ જાય છે. બરોબર, એ પહેલા તમારી પોઝિશન ઓલરેડી ક્લોઝ થઈ જાય છે, કે જેમાં તમારે 2 અથવા 2 થી વધારે દિવસો તમારે હોલ્ડિંગ કરી રાખવું હોય ને ત્યારે તમારો ઓર્ડર ડિલિવરીમાં થાય છે. અને આ બંને ઓર્ડર છે એ ઇન્ટ્રાડેમાં થાય છે. બરાબર, ક્લિયર થઈ ગયું એટલું? સ્વિંગ ટ્રેડિંગમાં શું છે, તમારો ટાર્ગેટ અને એસએલ છે ને એ સેમ ડે પણ આવી શકે, 2-4 દિવસ પછી પણ આવી શકે, 15 દિવસ પછી પણ આવી શકે અને મહિના પછી પણ આવી શકે. એટલે કે ત્યાં સુધી તમારી પોઝિશન છે ને ઓપન રહેશે, ક્લોઝ નહીં થાય. બરાબર, સ્વિંગ ટ્રેડિંગ નું કામકાજ આ છે. એટલે 3 ટાઈપના ટ્રેડિંગ થતા હોય છે. હવે હું તમને મારી વાત કરું ને તો હું કેવા પ્રકારનો ટ્રેડર છું ને એ પણ તમને કહી દઉં. હું છે ને સૌથી વધારે સ્કેલ્પર છું. સૌથી વધારે હું સ્કેલ્પર છું. અને ક્યારેક ક્યારેક જો કોઈ સારી સ્ટ્રેટેજી મને મળી જાય, મીન્સ કે સારો મારા સેટઅપ પ્રમાણે મને સારો કોઈ ટ્રેડ મળી જાય તો હું ઇન્ટ્રાડે પણ કરી લઉં છું, પણ એ ક્યારેક જ કરું છું. સ્કેલ્પિંગ હું હંમેશા કરું છું, કારણ કે મારામાં એટલો પેશન્સ નથી કે હું લાંબો ટાઈમ હોલ્ડ કરી શકું. એટલા માટે હું સ્કેલ્પિંગ કરું છું. બરાબર, કે જેથી કરી મારે માર્કેટમાં વધારે ટાઈમ બેસવું ના પડે. હા, કે જ્યાં સુધી મારો સેટઅપ નથી બનતો ત્યાં સુધી હું કોઈ પણ પ્રકારનો ટ્રેડ એક્ઝિક્યુટ કરતો નથી મિત્રો. આટલી વાતને યાદ રાખજો. બરાબર છે, તો સમજાઈ ગયું તમને સ્કેલ્પિંગ એટલે શું, ઇન્ટ્રાડે એટલે શું અને સ્વિંગ એટલે શું. સ્વિંગમાં શું છે કે એની અંદર તમારો જે ટાર્ગેટ છે, તમને એમ લાગતું હોય કે માર્કેટ એક પોઈન્ટ સુધી પહોંચશે, પણ એને 2-4 દિવસનો ટાઈમ લાગશે, તો એ છે સ્વિંગ ટ્રેડિંગ છે. બરાબર, ત્યારબાદ આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી લઈએ કે ઇન્વેસ્ટમેન્ટ એટલે શું. ઇન્વેસ્ટમેન્ટ છે ને એ બે ટાઈપના હોય છે. લોંગ ટર્મ હોય છે અને શોર્ટ ટર્મ હોય છે.
લોંગ ટર્મ અને શોર્ટ ટર્મમાં આઈડેન્ટિફાઈડ કેવી રીતે કરવું, તો એની કોઈ એવી મેજર ડેફિનેશન નથી, એટલે કે કોઈ એવી વ્યાખ્યા નથી કે ભાઈ આને લોંગ ટર્મ કહેવાશે ને આને શોર્ટ ટર્મ કહેવાશે. લોંગ ટર્મ એટલે શું હોય કે લાંબા સમય માટે તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય, બરોબર. હવે લોંગ ટર્મ શું છે, આ બંને પાર્ટ છે ને એક ટાઈમ હોરિઝોન છે, ટાઈમ હોરિઝોનમાં કામ કરે છે. લોંગ ટર્મ એટલે શું છે કે 10 વર્ષથી તમારું વધારે પ્લાનિંગ હોય કે મારે કોઈ પર્ટિક્યુલર શેર, માનો કે મારે ટાટા મોટરના શેર્સ છે એ અત્યારે ખરીદવા છે અને મારું પ્લાનિંગ છે 12-15 વર્ષ પછી વેચવાનું, બરોબર. તો એ તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં તમે માની શકો છો. હવે ક્યારે કરતા હોય છે લોકો? રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોય કે માનો કે 30 વર્ષે કોઈ વ્યક્તિ છે એ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે, તો એનું શું વિઝન હોય કે ભાઈ મારા 45-50 વર્ષ થાય તો આ પૈસા મને કામ લાગે, બરાબર. તો લોંગ ટર્મમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી પણ કરાવી શકો છો, બરાબર. અને કોઈ પર્ટિક્યુલર કંપનીનો સ્ટોક લઈ અને તેની અંદર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં શું છે કે એની જે મેક્સિમમ ટાઈમ ઝોન છે ને એ 3 વર્ષનો છે. 3 વર્ષથી જે નીચેના પીરિયડમાં તમે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને, બરાબર, એને તમે શોર્ટ ટર્મમાં ગણી શકો છો. તો બસ આટલો જ ડિફરન્ટ હોય છે. આ બંનેમાં શું છે, તમે જ્યારે માનો કે તમારે ટાટા મોટરના 1000 શેર ખરીદવા છે, બરાબર. અને તમારું પ્લાનિંગ છે કે મારે 3-4 વર્ષ, 5 વર્ષ કે 10-15 વર્ષ સુધી મારે એને પકડી રાખવા છે, એટલે મીન્સ કે એટલું હોલ્ડ કરી રાખવા છે એક ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે એમ. તો સેમ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટમાં પણ આ સેમ સ્ટ્રેટેજી યુઝ થાય છે, પણ થોડુંક અલગ છે. અહીંયા શું અલગ છે સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે તમારે 1000 શેર તમારે ટાટા મોટરના ખરીદવા છે, તો સેમ વે થી તમે શું કરશો, તમારા ડીમેટ એકાઉન્ટમાં તમે એક ઓર્ડર પંચ કરશો 1000 શેરનો. એ ઓર્ડર તમારા બ્રોકર પાસે જશે અને બ્રોકર છે એ એક્સચેન્જને મોકલી આપશે. હવે માનો કે તમારે 100 રૂપિયાના ભાવે તમારે 1000 શેર તમારે પરચેસ કરવા છે, ખરીદવા છે, બરાબર. તો જ્યારે પણ એક્સચેન્જને 100 રૂપિયા વાળો કોઈ સેલર મળી જશે, શેર છે એ તમારા ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. પણ પહેલા શું હતું કે જ્યારે તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને, ત્યારે તમને એક શેર સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. જ્યારે આપણી પાસે આ ટેકનોલોજી ઓનલાઈન પ્લેટફોર્મ અવેલેબલ નહોતા ત્યારે પણ બ્રોકર તો હતા જ, એવું નહોતું કે નહોતા, એમ બ્રોકર તો હતા જ. સમય જતો ગયો તેમ તેમ શું છે કે ટેકનોલોજી આવતી ગઈ અને ટેકનોલોજીના કારણે બધું ઓનલાઈન થવા માંડ્યું. 2 કંપની છે આપણી પાસે, સીડીએસએલ અને એનએસડીએલ. સીડીએસએલ એટલે શું છે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ અને નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, આ 2 કંપનીઓ છે. આ બંને કંપનીઓ શું કરે છે, તમે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે કે કોઈ પણ શેર્સ તમે પરચેસ કર્યા છે, બરાબર, એ તમામ ડેટા છે ને એ આ કંપની પાસે પડ્યો હોય છે. તમને બતાવશે બ્રોકરની જે એપ છે એની અંદર તમને 1000 શેર તો તમને બતાવશે જ કે 1000 શેર મારી પાસે પડ્યા છે. બ્રોકરમાં બતાવશે જ શું ભાવ છે અત્યારે, એ બધી વસ્તુ તમને ઇન્ફોર્મેશન મળશે. પણ જે સિક્યુરિટીઝ તમે પરચેસ કરી છે ટાટા મોટર્સની, જે શેર રૂપે છે, એ શેર રૂપે જે સિક્યુરિટીઝ છે એ સીડીએસએલ અથવા એનએસડીએલ, આ 2 કંપનીઓમાંથી એક કંપનીમાં પડી હશે, જે તમારા શેર્સનું, તમારા ઇન્વેસ્ટમેન્ટનું ધ્યાન રાખે છે. એના અકાઉન્ટ ખુલતા હોય છે. ક્યારે ખુલે કે જ્યારે તમે કોઈ બ્રોકરમાં તમે જ્યારે અકાઉન્ટ ખોલાવો ને, તો એની સાથે સાથે તમારું સીડીએસએલ અકાઉન્ટ પણ ખુલતું હોય છે. હવે આ બંને અકાઉન્ટ કેવી રીતે, તમે માની લો કે કોઈ બેંક અકાઉન્ટ છે, તો બેંક અકાઉન્ટમાં તમે જ્યારે પૈસા જમા કરાવવા જાઓ છો, બરાબર, તો તમે જ્યારે એની નેટ બેન્કિંગ યુઝ કરો છો તો એમાં આંકડો તો બતાવે જ છે ને કે ભાઈ તમારા પૈસા એટલા પડ્યા છે મારી પાસે, પૈસા તમે આપી દીધા છે. સેમ વસ્તુ આ એક અકાઉન્ટ ટાઈપ જ છે કે આ અકાઉન્ટમાં તમે પૈસા નથી રાખી શકતા, પણ તમે જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જે કાંઈ પણ તમે શેર્સ પરચેસ કરો છો, એ શેર્સ છે ને એ આની અંદર પડ્યા હોય છે, બરાબર. સીડીએસએલ અથવા એનએસડીએલમાં આ બંને સિક્યુરિટી ડિપોઝિટરી કંપની છે. દેશમાં જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, જે કોઈ પણ વ્યક્તિ શેર પરચેસ કરતો હોય, એ બધાના શેર સર્ટિફિકેટ અહીંયા પડ્યા છે, ડિજિટલ સર્ટિફિકેટ. ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં ફક્ત ટેક્સનો જ ફરક છે, બાકી કોઈ જાતનો ફરક નથી. જે તમે ટ્રેડિંગમાં સ્ટ્રેટેજીઓ બનાવો છો, ઇન્વેસ્ટિંગ માટે સ્ટ્રેટેજીઓ બનાવો છો, એ તો સેમ જ હોય છે. એઝ પર માર્કેટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એન્ડ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર જ કામ કરતું હોય છે. પણ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટને જો કોઈ અલગ પાડતું હોય ને, તો એ છે ટેક્સ જ અલગ પાડે છે મિત્રો. તો જ્યારે પણ તમે ટ્રેડિંગ કરો છો ને, તો એનો જે ટેક્સ સ્લેબ છે ને એ કેવી રીતે છે, તો માનો કે તમારે 0 થી 2.5 લાખ રૂપિયા સુધી તમે કોઈ કમાણા છો, બરોબર, જો તમારો બિઝનેસ જ છે તો આની વાત છે.
સાઈડમાં કરતા હોય તો વાત અલગ છે. જો બિઝનેસ જ છે તો ટેક્સ સ્લેબ સેમ જ લાગે છે. 2 થી 2.5 લાખ સુધી તમારો 0%, 2.5 લાખ થી 5 લાખ સુધી 5%, 5 લાખ થી 10 લાખ સુધી 20% અને 10 લાખ થી વધારે હોય તો 30% થઈ જાય છે. કે આ છે ને એ સ્પેક્યુલેટિવ બિઝનેસ ઇન્કમ છે. સ્ટોક ટ્રેડિંગ તમે કરતા હોય, કોઈ પર્ટિક્યુલર કંપનીના સ્ટોક લઈને ફટાફટ લીધા ને પછી એ જ દિવસે વેચી નાખતા હોય, બરાબર, જેમ આપણે ટ્રેડિંગમાં સમજ્યા કે સ્કેલ્પિંગ કરતા હોય, ઇન્ટ્રાડે કરતા હોય કે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, તો એ સ્ટોક ટ્રેડિંગ છે ને સ્પેક્યુલેટિવ બિઝનેસ ઇન્કમમાં આવે છે. બરાબર. સ્પેક્યુલેટિવ એટલે કેવી કે જેમાં કોઈ તમે સામાન લઈ અને વેચતા નથી, તમે પણ પૈસાની સામે પૈસાથી પૈસા કમાવો છો, બરાબર, તો એ સ્પેક્યુલેટિવ બિઝનેસમાં આવે. સિમ્પલ ભાષામાં, સરળ ભાષામાં કહું ને તો સટ્ટાકીય રીતે લો ને, તમને વાત કરી દઉં એમ, બરાબર, પણ આના માટે બહુ મગજ જોઈએ છે. અને એફએનઓ જે છે એ નોન સ્પેક્યુલેટિવ બિઝનેસમાં આવે છે. ફરક આટલો જ છે, બીજો કઈ ફરક છે નહીં. અને ઇન્વેસ્ટમેન્ટમાં છે ને, હવે શું કરવા એક ટ્રેડર છે ને આગળ જતા ઇન્વેસ્ટર બની જાય છે ને, એનું સૌથી રીઝન, મોટામાં મોટું કોઈ રીઝન હોય તો એ કેટલા પણ પૈસા કમાય, કેટલો પણ પ્રોફિટ કરે, એના ઉપર એને ફક્ત 10% જ ટેક્સ ચૂકવવાનો રહે છે, બાકી વધારે કોઈ રહેતો નથી. ટ્રેડિંગ એટલે શું કે 1 વર્ષની અંદર અંદર તમે કોઈ શેર્સ લઈ અને વેચી નાખો ને તો એને ટ્રેડિંગ કહેવામાં આવે છે. અને ઇન્વેસ્ટિંગ એટલે શું કે 1 વર્ષથી વધારે તમે રાખો તો એને ઇન્વેસ્ટિંગ કહેવામાં આવે છે. હવે માનો કે 31 માર્ચે આપણું ફાઇનાન્શિયલ યર પૂરું થાય છે. હવે એના પહેલા પહેલા તમે કોઈ શેર ખરીદેલો છે અને 31 માર્ચે તમે એને વેચી નાખો છો. 365 દિવસની અંદર તમે જો એ વેચી નાખો તો એ ટ્રેડિંગમાં ગણાય. અને માનો કે કોઈ શેર્સ તમે પરચેસ કરીને બેઠા છો અને એ 366માં દિવસે તમે વેચો, એટલે કે 1 એપ્રિલના દિવસે તમે વેચો તો ઇન્વેસ્ટિંગ થઈ જાય. અને એના ઉપર જેટલો પણ તમે પ્રોફિટ કર્યો એના ઉપર ફક્ત ને ફક્ત તમારે 10% ટેક્સ ચૂકવવો પડે મિત્રો. એટલા જ માટે છે ને મિત્રો, એક ટ્રેડર છે ને એ આગળ જતા ઇન્વેસ્ટિંગમાં જતો રહે છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સરસ મજાની ઇન્ફોર્મેશન મળી હશે. કોઈ પણ ધંધો તમે કરતા હો, જો તમારી પાસે ધંધાનું પ્રોપર નોલેજ નહીં હોય ને મિત્રો, તો એ ધંધામાં તમે શ્યોર શોટ માની લો, ગેરંટી આપું છું, તમે એની અંદર લોસ કરશો. જ્યાં બજાર શબ્દ વપરાય ને ત્યાં હંમેશા ધંધો હોય. શાકભાજી માર્કેટ છે, શાકભાજી બજાર છે, તો ત્યાં ધંધો થાય છે, બરાબર. કાપડ બજાર છે તો ત્યાં કપડાનો બજાર થાય છે. શૂઝ બજાર છે જ્યાં બૂટ ચંપલ વેચાતા હોય છે, બરાબર. તો એવી જ રીતે અહીંયા કંપનીઓની ભાગીદારી વેચાય છે. એટલા માટે આ સ્ટોક માર્કેટ છે. તો ફરીથી મિત્રો, તમારો આભાર આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે. થેન્ક યુ.